મિત્રો તમે સાંભળજો આપણા ભાઈને તો વિડીયો તો જલ્દી પકડ લે જોજો હમણાં ખાલી હોરન વગાડું ત્યારે સાંભળજો અહીંયા આવું વપરાય હવે જોજો આ બુલેટ નવા ચેક કરો ખાલી મિત્રો ઇન્દોર એ ઘટ્યા પહોંચી ગઈ 5 પીપળી રામેશ્વર મહાદેવનું મંદિર આવી રહ્યું ને ચાલો અંદર જઈએ. આપણે રામેશ્વર મહાદેવના દર્શન કરી લીધા 5 પીપળી ને હવે જાસી બુલેટ લઈને ઘર બાજુ. તો ચાલો મિત્રો અત્યારે આપણે થોડા પીવા આવી ગયા હતા અને થોડા પીતા હતા અને ચલો આગળ અત્યારે આપણે રિટર્ન થઈ ગયા હતા અને ડ્રાઈવર આગળ બેઠા હતા અડધી કલાક જેવું રિટર્ન થઈ ગયા હતા. રાજપુર થઈ ગયા થોડા પીધી આ પાસે રાણા પ્રકાર છે અને છાંટ આવે જોઈએ. હવે વરસાદ બંધ થઈએ તો સારું અને રાતા પલળી જાય ઘરે પહોંચી ને પલળી જાય કારણે વરસાદ ચાલુ થઈ ગયો ઘરે જઈ. અત્યારે આપણે હરિપુરનું પાટી વટી ગયા છીએ અને બુલેટ રાખી દીધું ઊભું કારણ કે બુલેટ જરાક વધારે ગરમ થઈ ગયું છે. ગરમ થયા એટલે આપણે ઓટોમેટિક સિસ્ટમ ગોઠવેલી છે. બુલેટ ગરમ થઈ જાય ને તો એક વખત બંધ થઈ જાય રસ્તામાં. બુલેટ બંધ થઈ ગયું છે જરાક ટાઢું પડી જાય ને પછી કિક મારી આ હરિપુર થી જામનગર પોતા આપણે વધારે ઓછામાં ઓછી 15 મિનિટ. એનું કારણ આપણે ગોતના પાટી લાગતું ખાલી 15 મિનિટમાં નાખી દીધું. કાલ તો કોણ તમારો ભાઈ આમાં જોઈ ભાઈ હવે હરિપુર પૂછાયું ને ઉભા છે. આ ભાઈ અકલતા હતા. આ ભાઈ છે ને ગુંઢિયા હે એના હાથમાં કઈ કાં એટલે કઈ ખાય જે દાંત કાઢે જોયું. અત્યાર સુધી વખત જામનગરથી મેં જ લીધું હતું. ગોપનાથ ચડાવ્યું, ગોપનાથથી ઉતાર્યું મેં, પછી ટપકેશ્વર મહાદેવ ગયા, પછી આપણે 5 પીપળી ગયા, બધાઈ ગયા, કાંઈ બંધ ના પડ્યું. આ ભાઈ જ જાય છે બુંઢિયારો ના બે ગયો હે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ છે બ્લોગમાં અમારા ટાટું. તો મિત્રો આપણે 5 વાગે આવી ગયા હતા ઘરે સાંજના ને બુલેટ પછી માં વાંધો એ હતો કે પેટ્રોલ તો હતું ટાંક્યું ને એમાં કાટ આવી ગયો હતો. તો પેટ્રોલ તો પૂછતો ને તો પેટ્રોલ બંધ થઈ ગયું હતું, ગાડી બંધ થઈ ગઈ હતી. બીજું કંઈ તો ગરમ થઈ દીધું, કાંઈ વાંધો ના આવી. તો મજાક કરતો હતો હું. ને અત્યારે 5 વાગે આપણે ઘરે આવી ગયા હતા ને અત્યારે વાગ્યાનું થઈ તમે જોઈ લ્યો ઘડિયાળમાં પાણી વહી ગયું એટલે કાંઈ દેખાય નહીં બહુ જાજુ. પણ 10 વાગ્યા રાતના ને અત્યારે આપણે ગયા હતા ઘડીક વાર રખડા આવીને તો પહેલાં સૂઈ ગયા હતા. કેટલા વાગે ખબર 5:30 વાગે આવ્યા હતા ને 5:30 સુઈ ગયા. મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો અને ભાઈ ઉઠતા 7 વાગ્યા સુધી ઉઠતા મિત્રો. 7 વાગે ઉઠ્યા. 7 વાગે મિત્રો આપણે ઉઠીને પછી કામ હતું ને તો બહાર ગયા હતા. બહારેથી આવીને પછી આપણે બુલેટ કાઢ્યું. બુલેટની ચક્કર મારવા જ નહીં પણ કામ હતું એ બતાવ્યું. પછી પાછા ઘરે આવ્યો ને અત્યારે બેઠા હતા ને મિત્રો આપણે તો સૂઈ ગયા હતા. બહુ મજા આવી હતી, નીંદર કરી લીધી ને અત્યારે થાક્યા બહુ હોવાનું કારણે આપણે અહીંથી જામનગરથી ગયા ગોપનાથ ચડાવ બુલેટનેથી ટપકેશ્વર મહાદેવ ગયા. પછી ત્યાંથી પાછા રિટર્ન લાલપુર આવ્યા. જ્યાં સુધી મેં અકાયેલું એટલે ના હોય ને તો 60 ને 70 ને 120 કિલોમીટર જેવી મેઘ આપી દીધી હતી. અને મિત્રો રસ્તામાં બુલેટ કરી દીધું 100 વાત જ પૂછો ભાગે ઘણા બેન. અને રોડ બહુ ખરાબ હોય મિત્રો. તો એ આપણે પેલા ભાઈને કાલે કોઈ ભાઈ બધા હકાયેલું લાલપુરથી ને જ હકાયેલું કહું તો લાલપુર જામનગર જ હકાયેલું બસ પૂરું થઈ ગયું. એ ભાઈ હજી હૂતા હે. એ ભાઈને એટલું બુલેટ કંઈક થયું બુલેટમાં. તો અત્યારે ઘરે બેઠા
ને હવે હમણાં જમી લઈએ કે બહાર જઈએ, બહાર જવાનું મૂડ તો નથી તો લેતા આવી ઘરે જમી લઈએ પછી. ને મિત્રો આપણે રખડવા જવું હોય ક્યાંક બહાર, તમે કોમેન્ટ કરો જલ્દી કે ક્યાં જવાય. હમણાં ત્રણ દિવસ રજા સાતમ આઠમની, તો ક્યાં જવાય તો કમેન્ટ કરો જલ્દી કે તમને ખબર હોય ને. મારો તો પ્લાન ગિરનાર તો જીવો તો સાસણ ગીર જવાનો, તો સફારી જોઈએ ને તો અમારે ના પડે 16 જૂનથી કંઈક ઓક્ટોબર સુધી બધી બંધ જ હોય સફારી. તો મિત્રો તમે કમેન્ટ કરો ક્યાં જવાય ક્યાં ના જવાય. તો બસ હમણાં જમવામાં આવે તો આપણે મળીએ આપણે તમને. અત્યારે આપણે જમવાનું લઈ આવ્યા બહારથી જો આવી રહ્યું તો હું કે અને સાંભાર ના ચટણી છે, ઢોસા છે અને મંચુરિયન છે. તો ચાલો જમી લઈએ ને પછી આપણે મળીએ આગળ તમને. તો અત્યારે આપણે જમીને ઉપર આવી ગયા છીએ અને હવે વાગોમાં થઈ ગયા છે 11 ને સુઈ જવું હોય. તો બસ મિત્રો આજ માટે એટલું જ. જય શ્રી રામ, જય માતાજી, બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.